નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, જ્ઞાન સહાયક ભરતી બાબતે એક સારા સમાચાર કહી શકાય. તો મિત્રો, જ્ઞાન સહાયક આજના મહત્વના સમાચાર. નવી જ્ઞાન સહાયક ભરતીઓ જાહેર કરવામાં આવી છે. તમને ખ્યાલ છે મિત્રો, જ્ઞાન સહાયક ભરતીઓ જાહેર કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો, કામી ભરતી 24,700 કામી શિક્ષક ભરતીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પ્રોસેસ કરવામાં નથી આવી. પરંતુ મિત્રો, બીજી બાજુ નવા જ્ઞાન સહાયકોની ભરતી લિસ્ટ જાહેર કરવામાં આવી છે, ભરતી જાહેર કરવામાં આવી છે કહી શકાય. તો તેના વિશે મિત્રો આ વિડીયોની ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, જેની લિંક ડિસ્કશનમાં મૂકું છું. મિત્રો જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી અથવા જે છે કોઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સામાન્ય બગડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, નવા જે જ્ઞાન સહાયકો છે તેમની ભરતી જાહેર કરવામાં આવી છે. તો અને જ્ઞાન સહાયક લેટેસ્ટ અપડેટ તો તમે જોઈ શકો છો મિત્રો, જે સંદેશ છાપામાં મિત્રો આવેલી છે. જ્ઞાન સહાયક પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે મિત્રો ભરતી કરવામાં આવી છે, તમે જોઈ શકો છો. ફિક્સ મહેતાનું છે 24,000 રૂપિયા, વયમર્યાદા 40 વર્ષ. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં 26,000, વયમર્યાદા 42 વર્ષ રહેશે. તો મિત્રો, 11 માસની કરાર આધારિત આ ભરતી રહેશે. જ્ઞાન સહાયક માધ્યમિક 11 માસની કરાર આધારિત ભરતી રહેશે. તમારે જો શિક્ષણ વિભાગના અંતર્ગત રાજ્યની સરકારી બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિકમાં મિત્રો જો રસ ધરાવતા હોય તો તમારા મિત્રોને જોઈ શકો છો. અહીંયા સંપૂર્ણ આપણે વાંચીએ કે શિક્ષણ વિભાગ ગુજરાતી રાજ્યની સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં જગ્યાની ભરતી માટે પસંદગી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. મિત્રો, ઓનલાઈન અરજી કરવાની છે. ઉપરોક્ત વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધી રહેશે. ઉપરોક્ત મારી નીચે વેબસાઇટ જોઈ શકો છો. વેબસાઇટ પર જઈને આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂક પ્રકાર, મહેનતાણા માર્ગદર્શિકા પહેલાં વાંચે અને રાજ્ય કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર તમારા સ્વીકાર કરવામાં આવશે. તમે જોઈ શકો છો. બીજું શું છે અહીંયા કે તે વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવાર અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટે આવશ્યક લાયકાતો, વયમર્યાદાઓ, નિમણૂક પ્રકારો અને મહેનતાણું અંગે સૂચનાઓ માર્ગદર્શિકા પહેલે વાંચી લેવી. અને અરજી રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આપણી મોકલવામાં અરજી માન્ય ગણાશે નહીં. ઉમેદવાર પ્રમાણપત્ર ખરાઈ માટે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજી પ્રિન્ટ સાથે લાવવાનું રહેશે. તો મિત્રો, જોઈ શકો છો અહીંયા જે જ્ઞાન સહાયક માટેની લિંક છે અને જ્ઞાન સહાયક માટેની લિંક. તો મિત્રો, તમારી લિંક આપેલી છે. તમે જ્ઞાન સહાયક લખશો તો જ્ઞાન સહાયક નીચે લિંક ક્લિક કરશો. ત્યાં ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 27/7 શનિવારના 4 કલાક સાંજે મિત્રો 2 વાગ્યા સુધી. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 5/8/2024 સોમવારે 23 એટલે 12 વાગ્યા સુધી. તો મિત્રો, આ હતી જ્ઞાન સહાયક નવી અપડેટ. થેન્ક યુ વેરી મચ.